નકર એક દી રાત ને તાળા દેવાય સતી આ સોમનાથ હા સતી મારી પ્રજાનું કલ્યાણ કરું છે સતી મારી કાયાનું કલ્યાણ કરું છે સતી તો મને વણીમાં જાવની રજા આપો સતી આ સોમનાથ તમારી વાત કેવી પણ સત્ય છે પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે હા સતી એના લગ્ન કરીને જાવ તો મારે ચિંતા ન રહે અરે હા સતી તમારી વાત પણ સત્ય છે અરે હા પ્રધાનજી રાજમાંથી કોઈ રાજગોરને બોલાવો ઓ સાહેબ બોલાવે ગોરદેવ આવી પરધાન બોલાવે ગોરદેવ આયા આવ્યા એ આયા રાજને દરબાર બાપુ મારા પરધાન બોલાવે ગોરદેવ આવી આવ્યા રાજે દરબાર રજવાડી ગોર દાદા આયા આવ્યા અરે મહારાજાને પ્રણામ છે અરે મહારાજા અત્યારે બોલાવવાનું કારણ ગમે બોલાવો ને દીકરી સગુણા સકોને સિંહો લઈ જાઓ અરે મહારાજા ક્યાં જવું અને ક્યાં ન જવું દેશ જાજો પ્રદેશ જાજો જંગલગઢ ન જાતા અરે મહારાજા પિંગલ જવાનું કોઈ કારણ તો હશે ને મારા 20 વર્ષથી વેર ચાલ્યા તે માટે ના જાતા અરે મહારાજા પણ મારી પણ એક શરત છે હું જ્યાં સિંહ પણ શિકારીને આવું ત્યાં તમારા મંગળિત રાખવું પડશે મંગળિત રહેશે બહુ સારું મહારાજા લાતા રે અત્યારે મહારાજા કામ હોતું છે તો લાય હું ચાલતો ન તે સીધે ये आई हरपना भेजेला गुरुदेव हालिया रे दवा लाया ए बा ओ दे दवा लाया दे 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 भेजेला गुरुदेव हालिया रे और ये जावा ये देश परदे रजवाड़ी गोर दादा लिया रे ए आई वाला मारा हरका बरेला गोर देवा लिया रे हरकना बरेला गोर देवा ओ रे जावा राजा ओ रे जावा राजा जी जी ओ रे जावा राजा दे दे हरका
રોઢવાળી ગોળતા ડાલિયા રે सोने की सरी रूपे का बिहार दरकत जामा कारणा कुंडल मोतियोनी माला महाराज मडियार ना दरबार में एक पीतल घटना युवराज मडियार ने जाजी खमा जाजी खमा जाजी खमा आवी निंदा पराई ए लागे नठारी जेने समरे श्री रण स्वाल ये आवा मारा तारे आजा आजा ये संतोनी माथे विरा ये भगति के राम ये आवा मारा तारे बलिदावाता આવી જુગ જુગ જોડી એ મારી અમર રાખો સાહેબ ખાંડું ના હોય આવી ભેગી સમાધિ ઓન ભજન તમારું ભવાની માતા રે મારી માવડી રે એ આજે ભવાની માતા રે મારે માવડી રે માતા લડી લાગુ પાય માતા લડી લાગુ પાય ભવાની માતા રે મારી માવડી રે આજે સરસ્વતી રે મારે માવડી રે આજે સરસ્વતી રે મારી માવડી રે આજે સરસ્વતી રે મારે માવડી રે લડી લાગુ પાય માતા લડી લાગુ પાય સરસ્વતી રે મારી માવડી રે આજે ધરતી માતા રે મારે માવડી રે આજે ધરતી માતા રે મારી માવડી રે ધરતી માતા રે મારે માવડી રે માતા લડી લાગુ પાય માતા લડી લાગુ પાય ધરતી માતા રે મારી માવડી રે આજે યુગતા હુરત ને પડિયર નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર ઉગતા હુરત ને પડિયર નમન કરે આજે કેડીએ કટારી અંગે અમારે પેરા આજે કોણ કે હું કઈ નગરી નો લાજ વિજે સૂર્ય હોય મારા નામ સૂર્ય હોય મારા નામ કઈ કઈ નગરી ના અમે રાજ વિજે આજે કઠોરે પીગલ ના અમે રાજ વિજે પટિયાર હોય મારા નામ પટિયાર હોય મારા નામ કઠોરે પીગલ ના અમે રાજ વિજે આજે પ્રધાન વિનાની સભા મારી રે સુની સુના રાજની દરબાર પ્રધાન વિનાની સભા સુની રે લાગે આજે રાજા બોલાવ્યા વરદન્યા આવજો રે
રાજાના બોલાવે બદલ્યા વજોરે આવજો રાજની દરબાર આવજો આપની દરબાર રાજાન બોલાવે બદલ્યા આવજો રે આજે રાજાના બોલાવ્યા બદલ્યા આવ્યા રે આવ્યા રાજની દરબાર આવ્યા આપની દરબાર રાજા બોલાવે બદલ્યા આવ્યા રે બોલો બાપુ અત્યારે મને બોલાવ્યો અરે આપણા રાજની અંદર કેમ ચાલી ગયું બધું એ અત્યારે તો જોરદાર હાલે બાપુ અરે જો આપણા રાજની અંદર સારામાં સારું ચાલી ગયું હોય તો આજ હું યુદ્ધે જતા ઘણો થાકી ગયો છું માટે હું રાજમહેલની અંદર વિશ્રામ કરું છું આજ આપણી રેલી એવી ચોકી કરો કે રાજનો માણસ રાજની અંદર અને બારનો બાર જ રહેવું જોઈએ પ્રધાનજી બાપુ મારા કિસાની ઘર છે ફૂટી ગઈ કોઈ ના મળ્યા પરો રાજા હાલીને હાવ થાકી ગયા કોઈ ના મળ્યા વર રાજા ભગના તળિયા ઘસાઈ ગયા કોઈ ના મળ્યા વર રાજા કયા દેશમાં હું આવી ગયો છું લાય તારે આને એક નગર દેખાય છે તો લાવ્યું તપાસ કરો કોણ રાજા રાજ કરે છે અને કોણ કોની ફેરો કરે છે કોઈ નથી બોલ શું લેવા નથી એવું લાગ્યું આ કયો નગર છે
પેલા ઈ કયો તમે કોણ છો એમ. હું કોણ છું? તને કોણ લાગુ છું? કંઈક લાગો છો કંઈક વિદેશી માણસ જવા. કેવું છે? હું દાદા છું. હે? દાદા કોનો? તારો દાદા, તારા પેઢીનો દાદા અને તારા બાપુ બેઠા ને એનોય દાદા છું. તું ક્યારે લીટો તાણી ગયો અમારા દાદા? એલા એમ નહીં, ગોર દાદા છું. ઠીક. હા એનાય દાદા ખરાબ ખરાબ. હા. ત્યાં કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? ઈ તો થોડું કેવરાવ છે કારણ કે હું આજ જ આવ્યો. તમે નવા મુકાણા, હોય નવો મુકાણો એમ ને. એ પૂછો તો ખરા અંતે. પૂછવું પડશે. પૂછવું જ પડે ને ભલા મનસો. એ બાપુ અરે હા બોલો પ્રધાન. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? અરે હા પ્રધાનજી, તમે કેટલા સમયથી નોકરી કરો છો, તમને એ પણ નથી ખબર કે કયું રાજ છે અને કોણ રાજા રાજ કરે છે. તમે નવરો રેવા જો તારે ને. અરે પ્રધાનજી, પિંગલગઢ નગરી છે અને રાજા પટિયાર અહીં રાજ કરે છે. આ પ્રધાનજી. આયા પિંગલગઢ નગરી છે. હા. રેઢિયાર બાપુ રાજ કરે. રેઢિયાર રાજ કરે છે. રેઢિયાર બાપુ રાજ કરે. ઈ તો મેં પેલા વેલા સાંભળ્યું. આ શું રેઢિયાર રાજા રાજ કરે છે? રેઢિયાર રાજા બારે કેવી રીતે? એટલે હા શું કયો ને મને કીધું એટલું મને સમજાણું એટલું મેં કીધું. ફરતે પૂછતા હો જાવ. બાપુ ટાટા લાગે. બાપુ બોલો પ્રધાનજી. પાછો ભૂલી ગયો આ કયું નગર છે ને કયા રાજા રાજ કરે? પિંગલગઢ નગરી અને રાજા પટિયાર અહીં રાજ કરે છે. ઠીક, ઠીક, ઠીક. કા પ્રધાનજી? પિંગલગઢ નગરી પિંગલગઢ નગરી. કાળુ બાપુ રાજ કરે આપડા. અરે બાપુ કોણ રાજ કરે? ભૂલી ગયો. પટિયાર અહીં રાજ કરે, કહી દો એને. કહી દો બાપુ કહી દો. કાળો બાપુ રાજ કરે. હા હું જોઉં ને તો મોઢું એવું આવે. કહું બાપુ કહું. ભૂલી જવાય ચારા. પ્રધાનજી. હા કયો ને હરકો. એ મને એવા તો નથી. ના હવે મને નથી રહેવાતું. કહી દઉં પિંગલગઢ નગરી બરોબર. ને અમારે પટિયાર રાજા રાજ કરે. પટિયાર રાજા રાજ કરે. તેમને કયો બોલો કે ગોળ દાદા મળવા માંગે છે. મરવા માંગે. અરે મરવા નહીં, મળવા માંગે છે. એમની મુલાકાત કરવી છે મારે. હા અહીંયા જાવ તો અહીંયા એક શબ્દ ફરી જાય. ના આવું ત્યાં શબ્દ. જાવ તો ખરા. હે બાપુ અરે બોલો પ્રધાનજી. તો ગોર દાદા તમને મળવા માંગે. અરે હા પ્રધાનજી, જે રાજના હોય ને હા તો એને માન સન્માન થી અંદર લાવો, અને જો રખડતા વખડતા હોય ને તો ડેલીએથી શક્તિ શીખ આપી રવાના કરો. ભલે બાપુ. હે ગોર દાદા બરોબર પ્રધાનજી. તેમ રખડતા હો કે પછી રાજના છો? આ પૂછ લેતો હતો કોણ રખડે છે કોણ રાજનાથ. આમાં 25% મારી જેવા જ છે. રાજનો છું રાજનાથ. રાજના છો. બાપુ ઈ રાજગોર છે. તો એને માન સન્માન થી અંદર લાવો. હાલતા જો. પ્રધાનજી બોલો. આવું ખરા હા પણ તમારે થોડું કામ સાઈડમાં રહેવું પડશે. પેલા અંદર તો હું સાઈડમાં જ રહી. આપા મારા અગાઉ તમારી એરિયા કોણ રાખી લેવો પડે ને. ચારા વાળી એટલે નક્કી ન કહેવાય. વચમાં નહીં રહું સાઈડમાં જ રહી. અરે મહારાજાને પ્રણામ છે ભુજેવના. અરે હા, ભૂદેવના ચરણોમાં પણ આ રાજા પટિયારના નમન છે. આપ આજ ક્યાં જઈ રહ્યા છો? આજ મારા પિંગલગઢ ની અંદર મહેમાન ગતિ માણવાનું કોઈ કારણ? અરે મહારાજા
હું એવા રૂડા ઓકરણ ગટ્ટી આવું છું બેન સગુણાનું શ્રીફળ લઈ જો તમારે પુત્ર હોય તો મને કયો અરે પ્રેમ! શું વાત કરી રહ્યા છો તમે? જે રસ્તે આયા ને રસ્તે રવાના થઈ જાઓ, નહીતર મારી શમશેરથી ધરતી મસ્તક જુદા કરી મારા ગઢના કાંગરે ટીંગાડે. પકડ પકડ બાપુને પકડ પકડવા જો લઈ લીધો હું અહીંયા બગડા સાથે બોલાવી છે. પછી ઈ જ કહું છું ભટ્ટી કેમ ગયા પણ તે નામ ક્યાંનું લીધું તું? એટલે આ પોકરણ ગઢનું તારે એ પોકરણ ગઢનું નામ લેવાય અહીંયા? મને થોડી ખબર છે કે તમારે અહીંયા શું વિહાર હાલે છે વી વર્ષ ત્યાં વેર આલે હે 22 વર્ષ તો બોલતા નહીં. શું છે તે પાયો માન છે કે નહીં માને તમને જ નહીં માને પણ મારું નામ છે આ. લાગે એવું જા તો ખરા મનાય મનાય નો માને. અરે માન છે એક દાન જા એકદમ એક જ દાન નહીં માને તો પછી તમે હા હું પછી હું હાલતો થઈ જાય બાપુ જાઈને કહેશે, બધો લઈ લે. આ બસ એમ માની જાવ ને બાપુ વાત મારી ના. ભૂદેવને રાજની બહાર કાઢો. તું બાપુ કાઢ નાખું. છોડતો આવ્યો પડાઈ કે ના ફૂટા દિવાળી જઈ રહી લગન હાટુ બાપુ એના ક્યાં એવું છે બાપુ નહીં માને. હનુમાન જયંતિ જતી રહ્યો પછી હનુમાન જયંતિ કાલે જ જઈ પછી અહીંયા પડાઈ કે ફૂટા કાલ 12 વાગે એ કાલ હું અહીંયા જ વેણ તો બાપુ એકલી લઈ આવો જાવ. એવું ત્યાં લૂંટવા ગયા હતા વીણવા એવું હતું કોણ કોણ ગયા હતા બાપુ નામ ન જોય ને બે બીજો હું એક જ ગયો હતો. એક જ ગયો હતો આ તો બાપુને મનાય ગોરદેવ કાળો કાકડા દાદરો છે અંદર આવવાની રજા માંગે છે બાપુ કકડાટ કર્યો ને મારે નહીં. જાવ 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 એક દાન જાવ એક દાણ એક દઉં તો એક અમે તો બાપુ માને જ છે પછી સમજો તું તારા રસ્તે હું મારા રસ્તે હું જ મારા રસ્તે જ જવાનું લાગે હે આંબલિયાની ડાળે લગજગ ભૂદેવને રાજની બહાર કાઢો. કાઢ નાખું બાપુ. ઉપાડું. મારી વાત તો સાંભળ શું તમે બે બાજો છો અંદર બથા બઈ કેમ આવો છો ઈ તો કયો બાપુ મોઢું જોઉં તો ભૂલી જાવ. તારા બાપુ કેવા છે આમ ભણા ભણા જોતો ખરા આમ જોઈ તા બીક લાગી જાય એવા છે મને ત્યાં ખબર નથી કે આમ આમણા માલ છે. નકર તો અહીં નોકરી જ નહીં. એવું હતું એક દાન જાય નો અમાને તો અમે સમજો ધબડકો બોલાઈ દેવા જા ખબર તો હા. આ બે લઈને બેઠો હાલ. આ જીને મૂળ લાણ. એવું છે બાપુ ગોરદેવ કાળો કકડાટ માંડ્યો હે એકવાર આવું